Hello students, in this lecture we are going to start with the next sum that is on page number 148, page number 148. First of all, I am reading the question that will solve this. Prepare cash budget for Paras Company Limited for 3 months of April to June. 3 મહિનાનું cash budget બનાવવાનું છે. પારસ કરીને ઓર્ગેનાઇઝેશન છે, એપ્રિલ, મે અને જૂન. And show when and how much bank overdraft facility will be required to give this period. એટલે જ્યારે પણ શોર્ટેજ હશે તો ઈ ટાઈમ ઓવરઓલ કેટલું હજી આપણે cash requirement પડશે ઈ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જ્યાં નેગેટિવ વેલ્યુ આવશે ત્યાં આપણે કેટેગરી લઈશું. સો સૌથી ફર્સ્ટ કોલમમાં શું સ્પેસિફાઈ કર્યું છે? મનીસ, રાઈટ. સેકન્ડ ઇઝ સેલ્સ, થર્ડ ઇઝ પરચેસ, ફોર્થ લેબર એન્ડ નેક્સ્ટ ઇઝ ઓવરડ્રાફ્ટ. આમાંથી સેલ્સ જે થશે એનું ઇનફ્લો થશે કે આઉટફ્લો? ઇનફ્લો. પરચેસ નું આઉટફ્લો, લેબર અને ઓવરહેડ્સ આઉટફ્લો. સો હવે જે પણ આપણે ઇન્ફોર્મેશન દીધી એના ઉપરથી આપણે આ ઇન્ફોર્મેશનને ઇનફ્લો શું છે, આઉટફ્લો શું છે એ આપણે ખબર છે. હવે 20% of sales and 25% of a purchase were on cash basis. હવે અહીંયા જેટલી પણ સેલ્સ ની અમાઉન્ટ છે એટલી સેલ્સ ની અમાઉન્ટ શું છે કે ઈ મંથમાં ડાયરેક્ટલી કેશમાં થાય છે. આ જે સેલ્સ લીધું છે ઈ ટોટલ સેલ્સ છે. ફોર એક્ઝામ્પલ ફેબ્રુઆરીનું જે આપણે 2,20,000, તો 2,20,000 નું આપણે જે 20% ફાઇન્ડ આઉટ કરીએ તો અરાઉન્ડ 44,000 થશે. બીજી 44,000 છે ને એ શું છે? કેશ સેલ્સ છે. શું છે? કેશ. અને રિમેનિંગ પાર્ટ જે થઈ ગયું એ શું થઈ જશે? ક્રેડિટ સેલ્સ. એ શું થશે? ક્રેડિટ. અને પરચેસમાં પણ સેમ 1,80,000 છે તો 1,80,000 નું 25%, so that equals to I think 18 into 2 36 36,000 plus 9,000, 36 plus 9 45,000 શું થઈ જશે? કેશ થઈ જશે. અને રિમેનિંગ પાર્ટ શું થઈ જશે? ક્રેડિટ. આટલી ઇન્ફોર્મેશન ખાલી ધ્યાન રાખજો. નેક્સ્ટ, 40% amount of credit sales is received in next month. સેમ ફાઈમાં પૂરક પરીક્ષાના કોઈને ફોર્મ બાકી હોય ક્લિયર ન થયું હોય એમાં લાસ્ટ ડેટ પૂરક પરીક્ષા સેમ ફાઈવ છે. કોઈ નથી? બધે ક્લિયર? કોઈ જાડેજા સોમનામાં એને કોન્ટેક્ટ કરીને કહી દેજો જરા સોમનામાં લાસ્ટ ડેટ મેં કીધું તો કે ફોર્મ ભરી જાઓ 19 તારીખે, તો એ કહેતી હતી હું આવીશ પણ આવી નહીં. ઓકે, વાત પહોંચાડી દીધી. હા, જાડેજા સોમનાપાના કોઈ કોન્ટેક્ટમાં હોય તો કહી દેજો ગ્રુપમાં. So હવે અહીંયા આપણે કીધું છે નેક્સ્ટ સ્ટેટમેન્ટ ધ્યાનથી સમજો. 40% amount of credit sales is received in the next month of the sales, while remaining amount is received in the second month of the sales. હવે જો આપણે ઓવરઓલ અત્યારના એક ફેબ્રુઆરીનું ખાલી એક્ઝામ્પશન તમને કરાવું, ધ્યાનથી સમજો. આ ફેબ્રુઆરી છે. ફેબ્રુઆરીમાં ઓવરઓલ સેલ્સ કેટલું છે? પહેલા ટોટલ સેલ્સ કેટલું છે? 2,20,000. હવે આનું 2,20,000 છે એમાંથી આપણે કેશ સેલ્સ ની વાત કરીએ તો કેશ સેલ્સ આપણે કેટલું કીધું છે? 20%, રાઈટ. 20% શું છે? કેશ સેલ્સ છે. તો એની અમાઉન્ટ આવે છે 44,000, બરાબર. રિમેનિંગ અમાઉન્ટ કે મળી ક્રેડિટ સેલ્સ કેટલું થાય છે? 1,76,000. ક્રેડિટ સેલ્સ equals to 1,76,000. હવે જે 1,76,000 છે ને એમાંથી લોકો શું કહે છે ખબર? 40% અને બીજું જે છે એ રિમેનિંગ પાર્ટ 60% આપણે કહી શકીએ. તો આમાંથી 40% તમને નેક્સ્ટ પેમેન્ટમાં પેમેન્ટ મળી જાય છે અને જે એના પહેલાનું પેમેન્ટ બાકી છે એ ઓવરઓલ તમને ક્યારે મળશે? 60% માં મળશે. ફોર એક્ઝામ્પલ અત્યારે મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે એપ્રિલ, મે એન્ડ જૂન, રાઈટ. હવે એપ્રિલમાં છે ને સપોઝ જે માર્ચનું સેલ્સ છે, સપોઝ જે પણ માર્ચનું સેલ્સ હોય એનું 40% મળશે અને જે ફેબ્રુઆરી હોય એનું ઓવરઓલ જે રિમેનિંગ પાર્ટ છે એ વસ્તુ મળશે. તો એવી રીતના શું થશે? એનું કેલ્ક્યુલેશન પાર્ટ થશે.
અહીંયા તમને ઓવરઓલ ટેબલમાં એ સ્પેસિફાઈ કર્યું છે કે ક્રેડિટ સેલ્સ. હવે ફેબ્રુઆરીનું જો તમે સૌથી પહેલા હાથમાં કેલ્ક્યુલેટર લઈ લો બધા. લઈ લીધું હાથમાં કેલ્ક્યુલેટર. ફેબ્રુઆરીનું સેલ્સ કેટલું છે? 2,20,000 રાઈટ? હા કે ના? તો આપણે એનું કેશ સેલ્સ ફાઇન્ડ આઉટ કરીએ તો કેટલું થાય છે? 44,000 થાય છે. હવે ટોટલ 1,76,000 છે બરાબર? 1,76,000 into 40% કરો. જોયું એમ દીધું છે 70,400. હા, પછી પાછું ઓન એસી કરીને 1,76,000 નું તમે ફાઇન્ડ આઉટ કરો 60%. 1,05,000 બરાબર? સેમ વે એવી રીતના આપણે માર્ચ નું કરવાનું. સેમ વે કેવી રીતના આપણે કરશું? માર્ચ નું પણ એવી જ રીતના સેમ આપણે સોલ્વ કરશું. પછી નેક્સ્ટ શું દીધું છે? માર્ચ પછી એપ્રિલ. એપ્રિલમાં પણ ઓવરઓલ સેલ્સ કેટલું છે? 2 લાખ. 2 લાખ નું 20% 40,000 અને ઓવરઓલ એનું પણ આપણે 40 ને 60 ફાઇન્ડ આઉટ કરશું તો કેટલું વધશે? 160 છે. તો 160 into 40 64,000 અને 60% is 96,000. આખું કેલ્ક્યુલેશન તમને બોર્ડમાં બતાવો. Listen, સૌથી પહેલા ફેબનું સેલ્સ ઇઝ કેટલું છે? 2,20,000. એનું કેશ સેલ્સ આપણે 20% ફાઇન્ડ આઉટ કરીએ કેટલું છે? 44,000. રિમેનિંગ એમાઉન્ટ શું છે? 1,76,000 આ રિમેનિંગ પાર્ટ છે. હવે રિમેનિંગ પાર્ટમાંથી હવે આ ઓવરઓલ એક આપણે 100% એસ્યુમ કરીએ તો એનું એક થશે 40% અને એક થશે 60%. બરાબર? સો હવે જ્યારે 40% ની વાત કરો તો ત્યારે એમાઉન્ટ શું આવે છે? 70,400 અને 60% 105,600. સમજાયું કે આ જે એમાઉન્ટ જે છે ને 1,76,000 એની આપણે વેલ્યુ મળી છે. બે વેલ્યુ સ્પેસિફાઈ કરી છે. ઈ ઓવરઓલ ને તમને એક આ ફોર્મ્યુલા એટલે બતાવ્યું કે ટોટલ સેલ્સ કેટલું છે એમાંથી ક્રેડિટ સેલ્સ ની 40% વેલ્યુ કેટલી અને ક્રેડિટ સેલ્સ ની 60% વેલ્યુ કેટલી. હવે જ્યારે હું કેલ્ક્યુલેશન કરીશ ફોર ધ મંથ ઓફ એપ્રિલ, મે એન્ડ જૂન ઈ ઓવરઓલ આમાંથી હું બાયફર્કેટ કરીશ કે કઈ અમાઉન્ટ લેવાની છે કઈ અમાઉન્ટ નથી લેવાની. ક્લિયર અહીંયા સુધી બધાને? હવે નેક્સ્ટ પાર્ટ માર્ચ નું કેટલું દીધું છે? 1,80,000. એનું ઓવરઓલ આપણે 20% ફાઇન્ડ આઉટ કરીએ તો કેટલું થશે? 36,000. પછી નેક્સ્ટ ક્રેડિટ કેટલું હશે? 1,44,000. 1,44,000 માં આપણે 40% વેલ્યુ 57,600. અને ક્રેડિટ સેલ્સ ની 60% 86,400. થર્ડ પાર્ટ કયું છે? કેટલું દીધું છે? એપ્રિલ 2 lakh. એનું થશે 40,000 રાઈટ? વચ્ચે 1,60,000 વચ્ચે 45 રાઈટ? 64,000. નેક્સ્ટ 96,000. નેક્સ્ટ આપણે દીધું છે મે કેટલું છે? 1,50,000. એટલે 50,000. તો આન્સર ઇઝ 30,000. 20,000. 1,48,000. 72,000. Next last June is 1,60,000. 32,000. 1,28,000. 1,28,000. 51,200. 76,800. ક્લિયર અહીંયા સુધી બધાને? આમાં કોઈ ડાઉટ ક્વેરી? પાકું? આગળ વધીએ. નેક્સ્ટ આપણે કીધું છે ક્રેડિટર્સ આર પેડ આફ્ટર 1 month. હવે અહીંયા આપણે જે ક્રેડિટર્સ છે એટલે પરચેસ જે કરીએ છીએ પરચેસમાં સમજજો જો 25% કેશ પરચેસ છે તો જેટલી પણ પરચેસની એમાઉન્ટ આવશે તો
તો એમાંય આપણે બાયફર્કેટ અહીંયા આખી ઇક્વિલિબ્રિયમ ટેબલ એટલે ડાયરેક્ટ પછી સોલ્વ કરવાનું છે પરચેસ અહીંયા કેશ પરચેસ અને ક્રેડિટ પરચેસ એમાં તો બીજું કઈ સ્પેસિફાઈ નથી ખાલી 1 મહિના પછી ભરીએ છે એટલું કીધું છે બીજું તો કઈ કીધું નથી તો સૌથી પહેલા પરચેસ ની અમાઉન્ટ કેટલી છે ફર્સ્ટ 1,80,000 તો 1,80,000 નું 25% 45,000 રિમેનિંગ 1,35,000 થઈ જશે સેકન્ડ નું પરચેસ સુધી દઉં 2 લાખ તો 2 લાખ નું 25% 50,000 અહીંયા 1,50,000 નેક્સ્ટ ઇઝ થર્ડ પરચેસ ની અમાઉન્ટ ટોટલ પરચેસ ની અમાઉન્ટ કેટલી છે 2,20,000 2,20,000 ની આપણે ફાઇન્ડ આઉટ કરીએ 25% તો 55,000 balance is 1,65,000 next part 2,40,000 2,40,000 2,40,000 નું 40 નું આપણે 25% એટલે 60,000 અને 1,80,000 next 2,65,000 अच्छा टोटल 2,65,000 next 1,95,000 ક્લિયર यहाँ સુધી કોઈને ડાઉટ ક્વેરી પાકું આગળ વધીએ હવે ટાઈમ લેગ ફોર ધ પેમેન્ટ ઓફ ધ લેબર એન્ડ ઓવરહેડ ઇઝ હાફ મંથ ઇફ ઇઝ વોટ હાફ મંથ જ્યારે આપણે એપ્રિલમાં પેમેન્ટ કરશું તો એપ્રિલમાં આપણે માર્ચ છે ને માર્ચનું હાફ દેશું અને એપ્રિલનું હાફ દેશું જ્યારે આપણે મેમાં પેમેન્ટ કરશું ત્યારે આપણે એપ્રિલનું હાફ દેશું અને મેનું હાફ દેશું જ્યારે આપણે જૂનમાં પેમેન્ટ કરશું તો જૂનમાં આપણે મેનું હાફ દેશું અને જૂનનું એટલે હાફ મંથ એવી રીતના કેલ્ક્યુલેટ થાય એટલે 15 દિવસ પછી લેબર અને ઓવરહેડ બેમાં એવી રીતના કરવાનું છે નેક્સ્ટ પાર્ટ ઇઝ એડવાન્સ ટેક્સ ઓફ ₹54,000 will be paid on 15/6/2018 એટલે આઉટફ્લોમાં આપણે જૂનની વાત કરીએ ને ત્યારે 54,000 આવશે પેમેન્ટમાં શું હશે કેટલી ત્યારે ટેક્સ ભરીએ તો મારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જેટલું આઉટફ્લો થયું તો ત્યારે આપણે એને સ્પેસિફાઈ કરશું પછી કેશ બેલેન્સ એઝ ઓન 1/4/2018 will be 60,400 એટલે જો મેં તમને કીધું હતું ઓપનિંગ બેલેન્સ રિક્વાયર્ડ છે તો ઓપનિંગ છે મે સોરી એપ્રિલ ક્લોઝ થઈ જશે એટલે જે ક્લોઝિંગ બેલેન્સ હશે એ ઓવરઓલ મે નું શું હશે ઓપનિંગ મે ક્લોઝ થશે તો મે નું ક્લોઝિંગ છે જૂન નું શું થઈ જશે ઓપનિંગ એટલે આપણે ફર્સ્ટ ઓપનિંગ બેલેન્સ સ્પેસિફાઈ કરી દીધું છે ધેટ ઇઝ વોટ 60,400 ક્લિયર હવે આપણે સોલ્વ કરવાનો છે સમ સોલ્વ કરવામાં સમ આપણે સ્પેસિફાઈ કેવી રીતે શું કીધું છે હવે એક એક વસ્તુ પહેલા ઇનફ્લો આવશે ઓપનિંગ બેલેન્સ ઇનફ્લો અને આઉટફ્લો લાસ્ટમાં આપણે આન્સર મળશે તો સૌથી પહેલા અહીંયા પર્ટિક્યુલર પહેલા એપ્રિલ રાઈટ મે અને જૂન સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ માં એપ્રિલ નું કેટલું કીધું 400 હવે આપણે વાત કરીએ છીએ સેકન્ડ આપણે ઇનફ્લો ની વાત કરીએ માં ઇનફ્લો માં સૌથી પહેલા એક તો કેશ સેલ્સ બરાબર અને બીજું આપણે ક્રેડિટ સેલ્સ નું કેટલું રિસીવ થશે હવે કેશ સેલ્સ સૌથી પહેલા આપણે એપ્રિલ નું તો એપ્રિલ માં જ લઈ લેશું જે કેશ સેલ્સ છે ક્યારે ચૂકે આવી જાય છે તો ઓવરઓલ એપ્રિલ માં કેટલા આવે છે આપણે 40,000 આવે છે યસ ઓર નો હવે ક્રેડિટ સેલ્સ ની વાત કરીએ આપણે શું વાત કરીએ છીએ ક્રેડિટ સેલ્સ સો ક્રેડિટ સેલ્સ માં મેં તમને સ્પેસિફાઈ કર્યું આપણે ઓવરઓલ એપ્રિલ માં અમાઉન્ટ શું આવશે એક તો આપણે માર્ચ નું આવશે 40% અને આપણે ઓવરઓલ જે 60% છે એ કેટલું આવશે ફેબ્રુઆરી જોજો અહીંયા શું સ્પેસિફાઈ કર્યું છે 40% ઓફ ધ લાસ્ટ મંથ અને રિમેનિંગ છે એ આપણે સ્પેસિફાઈ થશે સો અત્યારે હું જ્યારે એપ્રિલ ની વાત કરું છું તો એપ્રિલ માં એક અમાઉન્ટ આવશે 40% અને બીજી સોરી એપ્રિલ માં એક અમાઉન્ટ હશે કે આપણે ઓવરઓલ ક્રેડિટ કરી દીધું એપ્રિલ માં એક અમાઉન્ટ આવશે 40% અને નેક્સ્ટ પાર્ટ શું આવશે ક્રેડિટ સેલ્સ ની 1,05,600 હવે જ્યારે આપણે મે ની વાત કરશું તો મે માં ઓવરઓલ મે ની વાત કરીએ છે ત્યારે એક વેલ્યુ કઈ આવશે ઓવરઓલ આપણે 64 અને 84,600 એવી રીતના આપણે કેલ્ક્યુલેશન કરવાનું તો સૌથી પહેલા આ બેનું ટોટલ કરો 57,600 પ્લસ 55,000 જો અહીંયા નોટમાં સ્પેસિફાઈ કરવાનું શું થયું
શું વોટ આપણે સ્પેસિફાઈ કર્યું છે પહેલાનું 57600 ફોર એપ્રિલ મંથ એપ્રિલ પ્લસ 1,05,600 આન્સર ઇઝ 1,63,200. બરાબર. સો અહીંયા હું શું લખીશ ક્રેડિટ સેલ્સ માં 1,63,200. અહીંયા સુધી ક્લિયર આ બધાને કેવી રીતના આવ્યું. હવે જ્યારે આપણે મે ની વાત કરીએ છીએ તો એવી જ રીતના તમારે નોટમાં સ્પેસિફાઈ કરવાનું છે. તો મે માં આપણે કેલ્ક્યુલેટ શું કરશું 64 અને આપણે કરશું 86,400. તો એનો આન્સર શું આવે છે? 1,50,000. શું આવે છે? 1,50,400. અને અહીંયા આપણે કેશ ની વાત કરીએ તો કેટલું થઈ જશે મે નું 30,000. કેટલું થઈ જાય છે 30,000. ઓપનિંગ મને નથી મળી કેમ કે મારું એપ્રિલ ક્લોઝ થશે ત્યારે જ મને ઓપનિંગ મળશે, એની પહેલા ઓપનિંગ મળશે નહીં. હવે નેક્સ્ટ પાર્ટ આપણે ઇનફ્લો માં તો આ જ વસ્તુ છે, બીજી કઈ ઇનફ્લો માં એકેય વસ્તુ આવશે નહીં આવે. હવે આપણે જૂન નો ઇનફ્લો કરી લઈએ પછી આપણે આઉટફ્લો માં જઈએ. તો હવે આપણે જૂન માં જઈએ તો જૂન નો એક એમાઉન્ટ આવશે 48 અને બીજી આવશે 96. એ તમારે નોટમાં સ્પેસિફાઈ કરવાનું છે કે કેવી રીતે આવે. સો 48 + 96 144 અને એની આપણે કેશ ની વાત કરીએ એ જ લાઈનમાં ટોટલ જૂન ની તો કેટલી આપણે લઈએ છે 32,000. ક્લિયર. હવે નેક્સ્ટ પાર્ટ આ મારું ઓવરઓલ ટોટલ થઈ ગયું. ટોટલ આપણે સ્પેસિફાઈ કરી શકીએ બરાબર. તો ટોટલ માં અહીંયાનું કેટલું પેલા એપ્રિલ નું 2,63,600. હવે આપણે આઉટફ્લો ની વાત કરીએ. આઉટફ્લો માં સૌથી ફર્સ્ટ શું આવશે આપણે પરચેસ નું આવશે. પરચેસ કેશ પરચેસ પછી અહીંયા ક્રેડિટ પરચેસ. સાંભળજો કા પેડ ટુ ક્રેડિટર્સ જે લખવું હોય તમે સ્પેસિફાઈ કરી શકો. હવે કેશ પરચેસ માં સૌથી પહેલા આપણે એપ્રિલ ની વાત કરીએ છીએ તો કેશ પરચેસ ઓવરઓલ કેટલું છે 55,000. સો અહીંયા આપણે લખશું 55,000. અને ક્રેડિટર્સ નો આપણે પેમેન્ટ નો શું ટાઈમ દીધો છે આર પેડ 1 મંથ આફ્ટર 1 મંથ. એટલે અત્યારના એપ્રિલ ની વાત કરીએ તો ફેબ્રુઆરી નું તો કાઈ નહીં આવે, ખાલી ક્યુ આવશે આપણે માર્ચ. તો માર્ચ માં ઓવરઓલ આપણે ક્રેડિટ પરચેસ કેટલું છે 1,50,000. સો આવશે 1,50,000. નેક્સ્ટ પાર્ટ હવે સેમ આવી જાવ મે માં ઓવરઓલ કેટલું છે 60,000 અને એમાં પેમેન્ટ કેટલું થશે એપ્રિલ નું કેટલું થશે 1,55,000 65,000. અને જૂન માં જ્યારે આપણે આવી જાવ તો કેટલું છે 65 છે અને મે નું પેમેન્ટ 1,80,000. ક્લિયર. અહીંયા સુધી કોઈને ડાઉટ ક્વેરી પાક્કું. હવે નેક્સ્ટ પાર્ટ આપણું આઉટફ્લો માં ફર્સ્ટ પાર્ટ થઈ ગયું કેશ પરચેસ અને ક્રેડિટ. હવે આપણી પાસે હજી બે છે, એક તો લેબર છે અને ઓવરડ્રાફ્ટ. તો લેબર અને ઓવરડ્રાફ્ટ મેં તમને સ્પેસિફાઈ કર્યું છે કે લેબર અને ઓવરહેડ લેબર એન્ડ ઓવરહેડ માટે ઓવરઓલ કોઈ ટાઈમ લેગ શું દીધો છે હાફ મંથ દીધું. સો એમાં ફોર એપ્રિલ આપણે કેલ્ક્યુલેટ કરીએ એપ્રિલ માં એક માર્ચ નું હાફ આપણે શું પહેલા માર્ચ નું હાફ. તો માર્ચ નું હાફ કેટલું છે ઓવરઓલ લેબર ની વાત કરો પહેલા સૌથી પહેલા લેબર ઉગાર અહીંયા આપણે ઓવરહેડ નથી લેતા પહેલા ખાલી લેબર ફોર એપ્રિલ કેટલું છે લેબર ફોર એપ્રિલ સોરી લેબર ફોર સૌથી પહેલા આપણે માર્ચ હાફ જોઈએ તો કેટલું છે 24 કેટલું છે 24 નું હાફ 12,000 બરાબર. અને આપણે વાત કરીએ છીએ એપ્રિલ ની તો એપ્રિલ નું આપણે કેટલું કીધું છે 30,000. તો એનો હાફ કરશું તો કેટલું થશે 15,000. કેટલું થશે પ્લસ 15,000. તો ધેટ ઇક્વલ્સ ટુ વોટ 27,000. સેમ વે આપણે ઓવરહેડ ની વાત કરીએ ફોર એપ્રિલ તો એમાં સૌથી પહેલા આપણે માર્ચ નું કેટલું છે તો એનું થઈ જશે અને પ્લસ આપણે એપ્રિલ ની વાત કરીએ તો કેટલું છે 30 કેટલું થઈ ગયું 16,000. આન્સર ઇઝ 30,000. ક્લિયર. તો આપણે એપ્રિલ માં લેબર અને ઓવરહેડ માં લખી શકીએ છીએ
27 અને 30. નેક્સ્ટ ઇઝ શું લીધું છે મે નું. મે માં ઓવરઓલ એમ જ કેલ્ક્યુલેશન. મે માં આપણે આવશે એપ્રિલ નું અને મે નું, એટલે કેટલું થઈ જશે એપ્રિલ નું કેટલું થઈ જાય 50 અને મે નું 16. 15 + 16 જો આપણે લખશું 31000 અને ઓવરહેડમાં આવશે 32 અને પ્લસ 32 નું 16 16 + 17 કેટલું થાય 33000. જૂનમાં 32 નું 16 નહીં સોરી જૂનમાં 32 એટલે 16 પ્લસ 17 એટલે 33000 અને ઓવરહેડમાં 17,000 plus 20 that equals to 37,000. ક્લિયર? કેવી રીતે? જો હાફ મંથ તો ટાઈમ લેગ કીધો છે એટલે હાફ મંથમાં સ્પેસિફાઈ કર્યું તો જે પહેલાનું હાફ મંથ નું છે એ જીઓ અને આ મંથનો હાફ મંથ નું છે એ જીઓ. તો એવી રીતના અહીંયા એ લોકો આપણે કેલ્ક્યુલેશન સ્પેસિફાઈ કર્યું છે. બીજું કંઈ સ્પેસિફાઈ કરવાનું આપણે બાકી છે જી? હા, એક એડવાન્સ ટેક્સ. આપણે શું કીધું છે? એડવાન્સ ટેક્સ. ઈ એપ્રિલ માં બી નથી, મે માં બી નથી, જૂન માં કેટલો છે? સો હવે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ વેલ્યુઝ. હવે આપણે શું કરવાનું છે કે આનું ટોટલ કરો, પછી ટોટલ કરીને જે વેલ્યુ આવે છે એમાંથી માઈનસ કરો તો આપણે ક્લોઝિંગ બેલેન્સ બનશે. ટોટલ મને ગણીનું ટોટલ બીજું ખાલી આઉટફ્લો માં આ બી કેટલું 62,000. આનું 2,89,000. થર્ડ 3,69,000. ક્લિયર? હવે શાંતિથી ધ્યાન આપો. હવે મેઇન છે. હવે 263,600 રાઈટ માઈનસ 2,62,000. આન્સર ઇઝ ક્લોઝિંગ બેલેન્સ અને આપણે કેશ બજેટ પણ કહી શકીએ. કેશ પાર્ટ કેટલું છે? 1,600. બરાબર. તો 1,600 મારું ઓપનિંગ છે ક્લોઝિંગ છે? હા, ક્લોઝિંગ છે. મેનું શું છે? ઓપનિંગ. 1,600 plus 30,000 plus 1,50,400 1,82,000 બરાબર. માઈનસ કરો -1,07,000 એટલે આ મારું શું છે? અહીંયા મને બેંક કોડિંગની રિક્વાયરમેન્ટ પડશે. હવે આ મારું માઈનસ ઉપર ઉડી જશે 1,07,000. હવે આમાંથી એનું કેલ્ક્યુલેશન કરો પહેલા 144 પ્લસ 32 કેટલું થાય? -1,07,000 69,000 બરાબર. તો એનો આપણે માઈનસ કરીને આન્સર ઇસ આવી નેગેટિવ જ આવશે માઈનસ. ક્લિયર? સો મારે બેંક કોડિંગની ક્યાં રિક્વાયરમેન્ટ પડશે? મે અને જૂનમાં. કોઈને ડાઉટ ક્વેરી આપો સમ ક્લિયર? અહીંયા નોટ સ્પેસિફાઈ કરજો. અમે ખાલી એક નોટ બતાવી દીધી ને એ તમારે બધી નોટ્સ બતાવવાની છે. ક્લિયર? સોલ્વ કર્યો. થેન્ક યુ.